સાગર દલવાડીએ મનસુખ રાઠોડને ફોન કરી ભગવાન હોય કે ન હોય એવું પૂછ્યું અને મનસુખ રાઠોડે શું જવાબ આપ્યો સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હાલો મનસુખભાઈ રાઠોડ બોલે છે. હાજી વાત કરું છું ભાઈ. હે કરું છું મિનિટ મારી વાત કરવી છે આપણે. કોણ બોલો? અવાજ તમારો કપાય ભાઈ. સાગર નામ છે મારું, તો બોલું છું. વાત કરવી છે મનસુખભાઈ. શેની વાત કરવી છે? હવે આ તમે જે એમ કહો છો ભગવાનમાં દેવી દેવતામાં તમે માનતા નથી, તો ભગવાન નહીં હોય? તમે કોણ? ક્યાં ગામથી બોલો? દ્વારકાથી બોલું. અને આપણે કઈ સમાજમાંથી બોલો? દલવાડી સતવારા સમાજમાંથી. હા, એટલે તમારે શું વાત કરવી? મારે એ પૂછ્યું કે મારે તમને એ પૂછ્યું ભગવાન એકવાર તમે એમ કે વિરોધ કરતા હો ભગવાનનો, દ્વારકાધીશનો, કે આ મંદિર પથરા પૂજો છો, બરાબર છે, જે હોય નથી કોઈ માતાજીનો લઈ, ખરેખર હોય કે ના હોય એમ? ભાઈ મેં જોયા નથી, એટલે કદાચ હોય તો આપણે બતાવો કોક તો ખબર પડે. જોયા તો તમારું મનસુખભાઈ, બાપાનું નામ ગોવિંદભાઈ ને? હે મનસુખભાઈ, તમારા બાપાનું નામ ગોવિંદભાઈ? હું મારા બાપાની વાત નથી કરતો, હું એમ નહીં પણ એના બાપાની એને તમે જોયા? હું એની વાત કોઈની નથી કરતો, હું પથરાની આપણે અટણ મૂર્તિ પૂજાની વાત છે. એટલે એમાં ક્યાંય હોય બસ મારા બાપાને એને છોડી દો ને, અમારા કુટુંબમાં બધા. મારું મનસુખભાઈ કહેવાનું એ કે આપણા બાપ દાદાને મેં નતો જોયો, એટલે કોઈ ના હોય. હું એની વાત ઈ હોય એની તો મને ખબર છે, પણ હું એમ કઉ છું પથ્થરમાં જો હરી મળે તો મેં તો પૂછું બડા પહાડ. તો એમ કહું છું પથ્થરની વાત નથી. કૃષ્ણજી હતા, કૃષ્ણ ભગવાન તો વાત કરાવો, મારે તો વાત કરવી છે, મારે તો દર્શન થઈ ગયા. અત્યારની વાત નથી, પણ તમારા બાપ દાદા છે. હું બીજી કાલ ની વાત ન કરો, અટણ ની વાત કરો. બસ કાલ મારા બાપુ શું કરે એ નહીં જોયું, અટણ ની વાત કરો ને ભાઈ. એમ નહીં, હું તમને કહું કૃષ્ણ અને રામ ની થઈ ગયા હતા કે નતા થયા એમ કહું. ચાલો માણસો છે, વાત અટણ કરો છો, અટણ ની કરું છું. હતા તેથી મને ફોન માં વાત કરી કલાક. દ્વાપર યુગમાં કૃષ્ણ થઈ ગયા ને મનસુખભાઈ? કાલની દ્વાપર ની હું કાલની ના પડું તો દ્વાપર ની માઠો કદાચ. ભક્ત નરસૈયો ક્યારે થઈ ગયો? હવે નરસૈયો જેદી થયો હોય અટાણની વાત કરો તો ઈ ખોટું એમ નહીં. એના કામ કર્યા, 52 કામ કર્યા, ઈ કર્યા કે નતા કર્યા? આવા નવા પેળે નો જ પાર નથી એમ કહું મારા ભાઈ. હું એમ કહું છું કાલની વાત કરી, અટાણની વાત, ભૂતકાળ, ભવિષ્ય કાળ ને વર્તમાન કાળ, આ 3 કાળમાંથી અટાણે આપણે વર્તમાન કાળની વાત કરો. કાલે મારા બાપો હું ખાતું તું ની ક્યાં સંડાસ ગયો તો ને આવા હું ગપ્પા મારો છો? હું એ જ કહું છું નરસૈયો ક્યાં એમ કહું છું. ઓલા નરસૈયો અટણ હોય તો અટણ થયો, નરસૈયો વાત કરી લઉં. તમારા અટણ કયો નરસિંહ છે? તમારા ગામનો નરસિંહ હોય ને એની વાત કરી લો. મારા અટણ બોલતો ભગવાન જોઈ બોલતો ભગવાન. હવે આપડે બાપ દાદા બોલતા નથી તો હું નથી ગાલવા. એ તમારા ઘરે ખોહો, તમારા ઘરે પોસવું હોય. અહીંયા ઘરે એવું નથી મારા ભાઈ. હું એમ કઉ છું મારે જીવતા નર ની જરૂર છે, મારા મર્યા ની જરૂર નથી. તમને એ જ કહું છું, તમે એક હિન્દુ ધર્મ ફલાણો ઈ થઈ ગયો, તમારે ઘરે રાખો, મારે એક જોતો નથી. ઘરે રાખવાની વાત નથી, હકીકત છે. ફલાણો થઈ ગયો, ત્રેતાન થઈ ગયો, એ બધું હું જાણું છું. કોઈ વાત કરે એવો ભગવાન હોય તો મારે સાક્ષાત વાત થાય એમ હોય. દો કૃષ્ણ ભગવાન હારે થાય તો વાત કરી લઉં, રામચંદ્ર હારે વાત કરી લઉં, તો મારે પૂછવું હતું કે માં સીતાજી માથે દુઃખ પીડ્યું તો આ બધું હતું શું હતું એમ આપણે પૂછવું હતું, પણ હવે ઈવડે અહીંયા જ નથી. એટલે રામાયણ માંથી આપણે વાંચીએ છીએ. બાકી આવડે માં તો હું પાટા લીટા પીડ્યા હતા, શેમાંથી બાંધ્યા હતા, રિયામણા શેમાંથી. મનુષ્ય અવતાર લે ને તો બધે દુઃખ પડે ભાઈ. મનુષ્ય અવતારમાં આવો એટલે દુઃખ તો બધાને પડે. ભગવાન આવ્યો તો એને દુઃખ પડે. અટાણી જે બાયુ રિયામણા કાઢે છે ભગવાન કૃષ્ણ ભગવાન ને ઘરે કાઢે, રૂક્ષ્મણીજી રિયાણા થાય, તુલસી શ્યામ. રિયામણાની વાત કરું તો થઈ ગયા હતા, એ તો બાઈટા હતા, એ તો મને ખબર. અટાણે બાકી 125 હાલે છે, તો સારું કર્યું તેથી નતું નગર 125 ભરણ પોષણ નો કેસ થાય. પણ તો તમે એમ હું કેમ કહો કે જે ને આવું છે ને ખોટું છે ને બધું એમ કહું છું. મારા મન તો બધું ખોટું જ છે. અટાણે હું કોઈ ભાડ્યા નથી મેં તો, મારા મન શું કરવાનું? જો હવે કૃષ્ણ ભગવાન રાપર થઈ નરસૈયા કામ કરવા આવ્યા હતા. હું તો કઉ છું તમારા કામ કરી જાય, મને વાંધો નથી. મને વાત કરાવો, હું પૂછી લો ભાઈ. કામ આપણે આપણા બાપ દાદાને વળવાને બોલાવવા તો એક અમારું કામ કરી જાય. જીના વડવા બધા બુદ્ધિ વગેરેના હતા, એની હારે મારે વાત કરવી નથી. એને ક્યાં મગજ હતો? એને એકાદ બોલાવો નહીં કે અમારું કામ મારવા. જીના બુદ્ધિ જ નથી, વડવેના માય નથી મારવા. હાલની ટેકનોલોજીમાં બુદ્ધિશાળી તમે ફોન કરો છો, વડવે પાસે કાંઈ નહોતું, તાર વડવા નામ લઈને ફોન કરો નહીં થાય. એ ઓલા રાફડાની ધૂળથી ધોયા, ઈ હું તમે હલે મારી દેલા. તમારે ખાવા ખીચડીઓ નહોતી, ઈ હું હલે મારી દેલા.
અટાણે અરે તો એવું? ફોર્ચ્યુનર ગાડીઓ થઈ ગયું અટાણે પડખર નો લઈને વડવો જાય સંતર ના વગાડીએ પણ ફોર્ચ્યુનર થોડી મળ્યું તો ભેગી આવવાની ભાઈ માણસના કાકા કર્મ તે ભેગા અટાણે આવવાના છે. જરૂર એની છે હવે ન્યા તેની હારી સાયકલો નહોતી એના બધી ઇતિહાસ મારે શું કરવા છે પણ એ માણસ હતો ને અટાણે એના કરતા હારા હતા ને. એટલે કૂતરા બુતરા બધા રાડ્યું ને કે સાહેબ અટાણે મનસુખભાઈ નાકાટૂટ છે ને એના કરતા તો હારા હતા માણસના કર્મ ઓરવા આપણા કરતા તો બહુ જલ્દી હારા હતા અને આપણે જે કરીએ ને એના કરતા હિતા નતા કરતા. કે ભાઈ તો એવું જીવો તમે માર નથી જીવો તમારા બાપ દાદા જીવે ને એવું જીવો ખાધા વગરના ઉઘાડા પગે રખડો મોવારા કાપી નાખો ટકા કરી નાખો એવા જીવતા હતા એવા મામણ મુંડા જેવા તમે રખડો અટાણે તો બાયું છોકરીઓ બધી સ્માર્ટ છે પુરુષો સ્માર્ટ છે અટાણે વાળ હું કાઢી કપાવવાના દીધું 250 સ્માર્ટ રૂપિયા લઈને કરી હું મોવારા કર્યું કપવો. તો લગન થયા રોવાથી ના થાય ને મને આની જોડે નહીં કરો છૂટા છેડા હું કરી સ્માર્ટનેસ હું કરી દઉં એને બીજી પણ તો તમે ડોહીઓ હારે લગ્ન કરો ને તો લે ડોળિયું તમારી વાળી વાત માની નથી કોઈને. છોકરી હોય ને હારે પરણાય અટાણની છોકરી ન પરણાય પણ એ વાત જ નથી અત્યારમાં. એટલે તમે જૂની એમ કહો ડોહી હોય સ્માર્ટનેસ આવી ગઈ ને પૈસા આવી ગયા ને મને હું કામનું એમ હવે કહું આખી વાત છું. હવે તમે હવે એક કામ કરો તમે આ બધી જૂની વસ્તુ તમને પસંદ છે એટલે તમારી માની બેનપણી હોય ને 70 વર્ષની એ એવી હારે વસ્તુ પરણો. વાત જ નથી આપણે હું જ કહું છું ભગવાન હોય કે ના હોય ની વાત નથી. જૂનું યાર તમે અટાણની જે છોકરીઓ છે અટાણ મારે કીર્તિ પટેલ છે તમે વિચાર કરો એના આમ લટુ કરતી હોય ને સાલું વાતો કરતી તો તમે જે ધન છે એની માને કેવી રીતે જણી છે આને ઈ કોણ વાળી ગુરજી પટેલ? ઈ હમણાં ઈ લેટેસ્ટ મોડેલ આવ્યું હમણાં 2000 કઈક બેનું મોડેલ છે લગભગ. એ બધી મોહ માયા છે ને આ બધું છે ને તમે ખોટા ભગવાનનો તમે વિરોધ- મોહમાયા એ જ બધું હોય કરો છો, મનસુખભાઈ, બધા ફોનમાં તમે- રાખો છો, તમે- બાહુબલી તમે- તો બરોબર. તમે એટલું બધું ભાઈ મારા ભાઈ એટલું બધું હોય ને તમને તો બીજામાં થાય છે બીજામાં આ ઓલું કરે છે એટલે બીજા ધર્મનો વિરોધ કરો ને તમે યાર. તમે એક કામ કરો તમારું નામ શું કીધું ભાઈ? સાગર નામ છે મારો. સાગરભાઈ તમે છે ને કોક મગજનો ડોક્ટર ને બતાવી દો તમારી ડિગ્રી કઈ ગયેલી છે પણ મને તો આમાં વાંધો એ છે કે તમે રાય હિન્દુ ધર્મ પાસે કાં પડી ગયા ભગવાન દેવી દેવતા વાળા કાં પડી ગયા? ઈ તો હું દેવીઓ અરે દેવીઓ ક્યાં તમારી માસી છોકરીઓ થાય છે તમે મારે ઈ કોઈ છે તમે ને- શું? દેવી કાંઈ નથી તો હું બીજા ધર્મને લ્યો ટાર્ગેટ કરો ને કેટલા ધર્મ ઘણા છે આપણે. હમણાં કાલ ને બુખારી બાપુ મુસલમાન નો બુખારી બાપુ છે ને એને કાલે ઉપાડ લીધો મેં મુસલમાન માં તું બીજી વાતો ના કરી મારા ભાઈ હિન્દુ નું ફલાણું એવા લાકડા ખાલી હું અમારે જોતા કોઈ નથી ધર્મનું નામ એટલે તમારે નથી ઘરે લેતો. રાખો. હું કોઈ ધર્મનું નામ નથી લેતો, પણ બીજા ધર્મ છે એમ એને એ ટાર્ગેટ બીજા કરો ને મારે યાર આપણે આપણે. ધર્મ જોતા નથી અમે હિન્દુ ધર્મ માં આવીએ એટલે અમારા ધર્મમાં જે ગલકા ખાલેલા છે એની વાતો કરી હું તારા ધર્મ ને નથી કહેતો એ આમાં જેને ભાઈ છે એ તો સનાતન છે જ આપણા બાપ પેટર્ન છે એટલે તો સનાતન આપણે એમ ને કેવું હિન્દુ વધારે. ફેર છે એલા. બરાબર છે એ તો માનવું જ પડે ભાઈ કે હતા તો છે જ એમ તમે એમ હવે કયો તું મારી બરાબર વાત છે. સાંભળ, તું ઈ બીજું બધું કરી નાખ તું તારા બાપુજી ને એવા હારતિયા હોય ને એની હારે બધી હારે બે જે છોકરી હારે બેતો ને ગઢ હારે બે ઈ જે વાત તારા બાપના નથી, હારે ભગવાનની જેને વાતમાં મોવાર છોકરી હારે ના આવ્યો, દેવાની વાત ભાગ નો નથી. એની હારે દોસ્તી કરી લે તારા બુદ્ધિ આમ છે તારી બુદ્ધિ ગઢ પણ મારા ભાઈ વાત જ ક્યાં છે છોકરી તો તમે તમે દેવો ને કઈ ના દે તો પુત્રી તારા બાપા રી એની ઉંમર હોય એને બુદ્ધિ જ ન હોય એનો તે સંગ કર્યો હોય તારામાં હું બુદ્ધિ હોય અટાણા અમે તો પણ તો- યુવાનો તો હારે આજે રખડીએ. હવે સાધુ તારી માં સંતો તારી માં મહાત્મા બધા ડોહીમાં ખોટા જેની એમ? બુદ્ધિ છે તો સાધુ સંતોના બધા એ ખોટા એમ? હવે સાધુ સંતોના મોવારા સંભારો કરીને ખાની એટલે તારા બુદ્ધિ ખાવાની વાત જ નથી આવતી મોવાળા સંભાળો કરીને ખાવાની. એને બજારે બરાબર. મોવારા વધારે તે તારે પાસે જાય ને એની પાસે તુંય વધારે અમે તો રોજ દાઢી કરી નાખી અહીં જરૂર જ નથી મોવારીની ખોટી તમે લઈને ખોટું એક ફેમસ થવા લઈને બેસી ગયા બીજું એટલે કાંઈ નહીં આમાં એમ. famous થાય. તારી જેવા બુદ્ધિ બગડીને આવે એટલે ફેમસ થાય બાકી તમે નહીંતર એમ અમારું કહો કે જ્યારે તમે અમારું બધા રાવણ તારી જેવા જેવા હતા ત્યારે ભગવાન ભારી તમે લઈને રાવણ નીકળ્યો ને થાય તો ગામો ગામ તારી જેવા બબે કોડા વેર્યા છે ને ઈ રોજ એક એક બબે આવે પણ એને તો તમે રાવણ જેવા હતા તો તમને ખબર ના પડતી કે આ બધું ખોટું છે ને આ બધું ના મનાય. કોણ રાવણ દેવ હતા? તમે એમ ઘણા હું વિડીયો તો કીધું હજી રાવણ જેવો રાવણ દેવ છે. તારે કઈ રીતે વાત કરે હાલ હું અટણ ક્ષત્રિય દરબાર બોલું હું બોલું તું કઈ બોલું હાલ તને કેમાં રસ છે હતો. તો તમે ત્યારે આસ્થા તો નહોતી ને એમ. મનુભા બાપુ કહો હાલ મારું નામ મનુભા બાપુ હવે તારે જો કાંઈ બીજું કહું તો પૂતુભા બાપુ બરાબર છે પણ તઈ તમે અને ઈ સાધુ લાઈનમાં સમાજમાં વાત આસ્થા કરી આસ્થા થઈ તમે ઈ લાઈને ગયા મનુગીરી તો. બાપુ સાધુ સમાજ તમે તરીકે પણ- તારે વાત કરવી તો મનસુખગીરી બાપુ હાલો બોલો બીજું હવે- તમે સમજવા તૈયાર નથી તો ભાઈ કાંઈ વાત તો હું કરવાનો તને મતલબ કહું છું નહીં. તારે કઈ રીતે બોલવું ક્ષત્રિય તરીકે બોલવું છે કઈ રીતે બોલવું તો હું એ બધું બની જાઉં મારી પાસે કેટલી પ્રકાર સક્રી પાનું છે તું કઈ બનું અને આપણે સાધુ સંતોમાં જ વાત કરી તારે ક્યાંથી બોલવું છે આપણે ક્યાંયથી બોલવું નથી તો બોલાવું ભાઈ મારા ભાઈ માથો ખોટો ઓછી ભગવાનનો ઉજાના વિરોધ ટાઈટ કરો છે ને એ ખોટું છે તો કમરમાં એમ. ફરી જાય એની કરતા અટાણા ખોટું શિયાળે ખોટું ઠંડી છે. બહુ છે હે? એ ઠંડી બહુ છે ઠીંગરાઈ જાય એની કરતા તું સુઈ જા માથો ઉઠીને લે ઈ તો હોવી જાય પણ ખોટું તમે ખોટી લાઈને ચડી ગયા બીજું કઈ નહીં. ઈ કાંઈ વાંધો નહીં. હું લઈને સીડી હતી મારો દુઃખ છે ઈ તારે કેમ આપણે બે માસીએ ભાઈ છે ઈ તું તારું કામ કરીને મારા ભાઈ ઈ થાતી હોય ને ઈ તો થવા દે, થઈ રહે બધું હે એ થાતી હોય ને થવા દે
એમ ને હવ ખૈર મોજ. હા, તાર લગન ભલે, બગન ભલે. થઈ ગયા? ઈ તારે ઈ હવે ક્યાં ઉપાધિ હોય પછી હવે લગન તો બગન હું ની? તારા તમે audio ગોતી viral દેવી ને કરું છોકરી. વાંધો રહે, એમ બીજું કઈ વાંધો તમે નહીં. ગોતી દેવાનો ને છોકરી. હા, જો આ ઓડિયો ચડાવું ને એટલે કોઈ નોઈ દીધી હોય તો હવે કોઈ દે નહીં. પછી કેમ કે તારા તમે પાસે ગોતી પિતૃનું દેવાનો કામ છો. કરવું છે, પછી તારે ભગવાન તને પરણાવે, પછી મારા વર કોઈ આવે નહીં, વાત થાય પૂરી. ઈ છોકરી થઈ ગઈ, મળી ગઈ, નથી મળી, ક્યાં હવે તમારે વાત કરો છો? તો આખી વાત સમજતો ને, તારો ફોટો બોટો મોકલ તો હું તને ફેમસ કરી દઉં, એટલે ઓલી છોકરી વિચારે કે આ બુદ્ધિ વગરનો છે ને પરણાય નહીં, એટલે આપણે ઓડિયો સાંભળે તારું થઈ ગયું પ્રેમ. આપણે આપણી રીતે તારો બરાબર છે. દીકરો નામે આમ આ ગોતી ઓડિયો ગઈ. વાયરલ કરું જો તારા લગ્ન ક્યાંય થાય તો મારો બાપ બીજો હોય, મને તારું નક્કી થઈ ગયું. આપણે કાંઈ એક દી છે ને એક હચવાય છે એટલે બહુ થઈ ગયું. આપણે કાંઈ બીજી એમાં હવે અને કરવા કદાચ જો થયું હોય છે તો રિયામણું કાઢશે, તને કહી દઉં તો સુખી થવાનું તું એક જ. બરાબર છે. એટલે તારી આપણે વહુને આ હાલે વિડીયો સંભળાઈ જાય જો પૈણ્યો હતો એટલે તરત જ કઈક તમે બુદ્ધિ વગરના છો ને એવું ન કહીને તો મને જોડા મારજે, કેમ કે તારા મગજ જ નથી, તારે એક મગજ કામ કરે છે. મારામાં મગજ છે કે ઓલું વાંઢું નથી, મગજ ઈ મારે એટલે તને જોવાનું છે આગળ ને. કાંઈ દેખાય નહીં જો. ઈ મારે જોવાનું છે ને. ઈ પર્સનલ વાતમાં કે મારે વાત કરવાની આ તો નથી. તમે મારી યાર personal. જનરલ વાત કરું છું કે આ બિચારા ઘરની બાયું દુઃખ થાય ને, આમાં અમારે જો 1 કલાકમાં મને ઘરે લઈ લીધો હોય તો ઓલી બાઈની દિશા શું થાય, હું તો ઈ મને ચિંતા થઈ ગઈ એમ કે આ ભગવાન આને બચાવો, ઈ તો તારો personal વાત હોય બાઈને ને, ઈ બે માણસ જોવાનું હોય. ઈ ક્યાં તમારે જોવાનું છે? બે માણસ ભગવાનને જોવાનું છે ને, હું બે માણસ જોવાનું, તને જ દેવનો નશો નથી થયો. અરે હું છે ને તમારો છોકરો હું કરે ને તમારે કેમ આપણે ઈ હકમાં કરવાનો હોય? ત્યારે તમે વાત ઘરવાળી છે જ ભગવાન નથી. બચાવે ઈ વાત જ તારાથી. નથી આવતી. ઈ વાત જ નથી આવતી મારા ભાઈ એમ. ઠીક આજે બરાબર છે? ફોટો ઉડી ઉઈ રાખી દે બીજું બોલતો ને. તાર ફોટો મોકલ એને એમાં. હાલો દલવાડી એ